લાખણી તાલુકાના કોટડા ગામના શ્રી રાજેશ્વર ગૌશાળામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। કોટડા ગામે તારીખ 9/1/2023 સોમવારથી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રારંભ થયો। પ્રથમ દિવસે ભગવાનની પોથી યાત્રા ગામના શિવ મંદિરથી ગામની તમામ દીકરીઓ દ્વારા સમાયો કરી ગામના આગેવાનો અને મહેમાનો સાથે વાજતે ગાજતે પોથી ભગવાનની રાજેશ્વર ગૌધામ ખાતે કથા મંડપમાં પોથી ભગવાનની પધરામણી કરવામાં આવી। શ્રી રાજેશ્વર ગૌશાળા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાના પ્રારંભે શ્રી મહંત શ્રી 1008 જગન્નાથજી મહારાજ ગુરુ શ્રી દેવનાથજી મહારાજના કર કમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરાવવામાં આવ્યું હતું અને શુભેચ્છા સંદેશ પાઠવી ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારમાં આવા સુંદર આયોજન માટે ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। કોટડા ગામના સૌ ભક્ત મંડળના તથા દાતાઓ, યજમાનો અને ભાવિક ભક્તોના સાથ સહકાર સહયોગ દ્વારા રાજેશ્વર ગૌશાળામાં તારીખ 9/1/2023 થી તારીખ 15/1/2023 સુધી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યાસપીઠ કથાકાર શ્રી યશવંતજી શાસ્ત્રી બિરાજમાન થઈ સંગીતમય શૈલીમાં અનોખું અલૌકિક અલભ્ય કથાનું રસપાન કરવામાં આવ્યું। ભાગવત કથા દરમિયાન શ્રી વામન અવતાર, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન પૂજા, શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પ્રસંગો ઉજવવામાં આવ્યા। શ્રી રાજેશ્વર ગૌશાળા ખાતે દરરોજ રાત્રે 9 કલાકે સંતવાણી અને ડાયરો તેમજ ભજનો વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ તેમણે તારીખ 14/1/2023 રોજ જયરામભાઈ વૈષ્ણવનો વિશાળ ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શ્રીમદ ભાગવત કથાની શોભાયાત્રા શ્રી રાજેશ્વર ગૌશાળાથી શરૂ થઈ હતી અને પોથી યાત્રાના યજમાન મગનાજી હરજીજી સોલંકી દ્વારા પોથી લઈ શોભાયાત્રામાં શોભાયમાન થયા હતા। પોથી યાત્રામાં અનેક ભાવિક ભક્તોની ઉપસ્થિતિ રહી હતી। શોભાયાત્રામાં કથાકાર શ્રી યશવંતજી શાસ્ત્રી, ટેટોડા ગૌશાળા મંત શ્રી રામરતનગીરી બાપુ, રામગીરી બાપુ જુનાગઢ, કોટડા શિવ મંદિરના પૂજારી ગૌસ્વામી લાલજતી, ભરતભાઈ દવે, રાજુભાઈ દવે અને અનેક ભાવિક ભક્તો વગેરે શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું વિડીયો શૂટિંગ કૃષ્ણા સ્ટુડિયો ભરતભાઈ એસ અને મંગલમ સ્ટુડિયો નગીનભાઈ આર અને સુભદ્રા સાઉન્ડ સિસ્ટમના સથવારે સુવિધા પૂરી પાડવામાં આવી હતી। રિપોર્ટર રાજ કચ્ચર, બનાસકાંઠા। રાજેશ્વર ભગવાન કી જય। રાજેશ્વર ગૌશાળા ટ્રસ્ટ કોટડા વતી અમારા ગામ કોટડા નગરીમાં જે ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલું હતું એ આયોજન અમારે 9 તારીખે શરૂઆત હતી, 15 તારીખે પૂર્ણાહુતિ હતી। 9 તારીખે સવારમાં વહેલા 7:30 વાગે પોથી ભગવાનની યાત્રા નીકળવાની હતી। ગામ લોકો, ભક્તો બધા ભેગા મળી અને શિવ મંદિરમાં પોથી ભગવાનની પૂજા કરી અને ગામના 18 આલમની કુંવાસીઓ ભેગી મળી સામૈયાથી વાજતે ગાજતે પોથીના શાસ્ત્રી સુખદેવજી મહારાજ, અમારા શિવ મંદિરના પૂજારી લાલગીરી મહારાજ, બીજા જે મંતો સંતો પધારેલા હતા એ ગામ લોકો, આગેવાનો, ગામના યુવાનો બધા ભેગા મળી વાજતે ગાજતે રાજેશ્વર ગૌશાળામાં પોથીની પધરામણી કરાવી। પોથીની પધરામણી કરી દીપ પ્રાગટ્ય માટે અમારા 16 ગામના મંત શ્રી જગન્નાથજી મહારાજ ગુરુ દેવનાથજી રામસણ ધોરાવાળાના વરદ હસ્તે અમે દીપ પ્રાગટ્ય કરી અને અમારું કાર્ય ખુલ્લું મૂક્યું। દેવનાથજી, ગુરુ દેવનાથજીના શિષ્ય જગન્નાથજી એમણે એમનો પ્રવચન આપ્યો, બધાને બોધપાઠ આપ્યો। પછી 7 દિવસ સુધી ગામ લોકોના સાથ સહકારથી ખૂબ સારો એવો ભાગવત જ્ઞાન સંભળાવ્યો, બધાએ રસપાન કર્યો। ભોજન પ્રસાદની પણ અહીંયા બધે ગામવાળાએ વ્યવસ્થા કરેલી હતી, બધાને ભોજન પ્રસાદે બધો ભેગા મળીને લીધેલો। પછી જે ગૌ દાતાઓ હતા એમણે દાનમાં પણ ઘાસચારાની, ગોળની પેટીઓ, લીલા ઘાસચારાની ગાડીઓ મોકલાવી। એમાં ગાયોને પણ શાંતિ રહે એ માટે જે બને તેટલી બધી શક્યતાઓ એમના માટે પૂરી કરી। આજે 15 તારીખે પોથી ભગવાનની જ્યારે વિસર્જન વિધિ થઈ ત્યારે અમે બધા ગામ લોકો ભેગા મળી અને ફરીથી રથનું આયોજન કરી। એમાં શાસ્ત્રીજી સુખદેવજી મહારાજ, અમારા યજ્ઞ આચાર્ય રાજુભાઈ દવે, ભરતભાઈ દવે, જે શાસ્ત્રીજી ભેગા ભૂદેવો હતા એ અમારા શિવ મંદિરના પૂજારી લાલગીરીજી બાપુ બધાએ ભેગા મળી અને પોથી યાત્રા વાજતે ગાજતે ગામમાં ફેરવી અને જે
યજમાન પોથી યાત્રાના ચઢાવવાના દાતા હતા મંગનાજી હરજીજી સોળકી, એમના ઘરે વાજતે ગાજતે અમે સુખ શાંતિથી પહોંચાડી. એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો રાજેશ્વર ભગવાન કી જય.